નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ગુજરાત હાઈકોર્ટે એક ચોંકાવનારો ચુકાદો આપ્યો છે અને તેમાં તેમણે કહ્યું છે કે જે લગ્નની માત્ર નોંધણી થઈ હશે અને તેમાં સપ્તપદી કે બીજા વિધિ નહીં થઈ હોય તો તે લગ્ન અમાન્ય ગણાશે. તો આ વિષય અંગે આપણે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરીએ કે આ ચુકાદો શું છે અને તેની અસર સમાજ જીવન પર શું પડી શકે. આ જે કેસ છે એ એક કેસ અંતર્ગત ચુકાદો આપ્યો છે. આ શું લાગે છે? પહેલા તમારું શું? નહીં, પહેલા તો આ લગ્ન ની જે વાત છે એ હિન્દુ મેરેજ એક્ટ પૂરતી સીમિત છે. એટલે આ કાયદો જે ચુકાદો છે માત્ર હિન્દુઓ પૂરતો સીમિત રહેવાનો છે. પણ શું છે આખી ઘટના સમજવાની એ છે કે આ જે હિન્દુ લોકો છે એ હિન્દુ પરંપરા પ્રમાણે લગ્ન કરે છે, જેમાં સપ્તપદીના ફેરા હોય છે અને બાકીના જે કંઈ પ્રણાલિકા પ્રમાણે થતું હોય બધું હિન્દુઓ કરતા હોય છે. પણ અદાલત સામે વારંવાર હવે એવા કેસ આવી રહ્યા છે કે જે હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું કે સામાન્ય રીતે ગુજરાતની અંદર કેવું થઈ રહ્યું છે, બીજા રાજ્યમાં પણ થતું હશે કે કોઈ છોકરો વિદેશમાં છે, હવે અહીંયા એક છોકરી જોઈ અને એ છોકરી સાથે એને હવે વિદેશ જવું છે લગ્ન કરીને, પણ એ છોકરીની ફાઇલ મૂકવા માટે લગ્ન થવા જરૂરી છે. આ કિસ્સામાં મોટા ભાગના છોકરા છોકરીઓ એવું કરે છે કે માત્ર લગ્ન જેવો માહોલ ઊભો કરી ત્યાં ફોટા પડાવી લે છે અને પછી મેરેજ રજિસ્ટ્રાર પાસે જાય છે અને મેરેજ રજિસ્ટ્રારને કહે છે કે અમે લગ્ન કર્યું છે, 2 સાક્ષીઓ તૈયાર રાખે છે અને હિન્દુ મેરેજ રજિસ્ટર થાય છે. ખરેખર એમણે કોઈ લગ્ન કર્યા નથી. આવું ઘણા બધા કરતા હોય છે, કારણ કે એ વિદેશ જવા માટેની જે ફાઇલ મૂકવાની છે એની તૈયારીના ભાગ રૂપિયા થતું હોય છે. એટલે આવું ઘણું બધું થતું હોય છે. પણ હાઈકોર્ટ સામે તાજેતરમાં 2 કિસ્સા આવ્યા અને એ બંને કિસ્સા પછી આ જે કિસ્સો છે એમાં ચુકાદો થયો અમદાવાદનો છે. પણ હું પહેલાં એક વડોદરાના કિસ્સાની પણ વાત કરીશ કે વડોદરાની અંદર એવું થયું કે છોકરો વિદેશમાં હતો, છોકરી વડોદરા હતી અને એમને એવું નક્કી કર્યું કે હવે આપણે વિદેશ જવું છે લગ્ન પછી, તો આપણે પહેલાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવી દઈએ. એટલે મેં કહ્યું એમ કે નવા કપડાં પહેરી લીધા, સાડી પહેરી લીધી અને ફોટા પડાવી લીધા કે આ મારો લગ્નનો ફોટોગ્રાફ છે. એમણે મેરેજ રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું. પછી એવું થયું કે થોડો સમયગાળો થયો એટલે છોકરી તો અહીંયા જ હતી, છોકરો વિદેશ હતો, પણ બંનેને એવું લાગ્યું કે હવે આપણને નહીં ફાવે તો આપણે હવે સાથે નથી રહ્યું, એટલે આપણું લગ્ન જીવન અહીંયા પૂર્ણ થયું. આમ તો લગ્ન થયું જ નહોતું પણ કાગળ ઉપર તો મેરેજ રજિસ્ટ્રેશન થઈ ગયું હતું. એટલે એ વડોદરાની ફેમિલી કોર્ટમાં જાય છે અને વડોદરાની ફેમિલી કોર્ટમાં જઈને એવું કહે છે કે ભાઈ અમારે હવે ડિવોર્સ લેવા છે. તો વડોદરાની ફેમિલી કોર્ટને પહેલો પ્રશ્ન એવો ઉદ્ભવ્યો કે ભાઈ તમારું લગ્ન ક્યાં થયું, કેવી રીતના થયું? તો લગ્ન થયું એવા કોઈ પુરાવા આ યુવક કે યુવતી કોર્ટને ન આપી શક્યા. ખાલી નોંધણી હતી, હા બરોબર, પણ લગ્ન થયું છે એવા પુરાવા ન આપી શક્યા. એટલે એમણે વડોદરાની ફેમિલી કોર્ટે મેરેજ રજિસ્ટ્રારને બોલાવ્યા અને એવું પૂછ્યું કે તમે આ યુવક અને યુવતીના લગ્ન નોંધ્યા તો તમે કયા પુરાવાને આધારે નોંધ્યા? તો એણે પુરાવા રજૂ કર્યા કે ભાઈ આ એમનો એક લગ્નનો ફોટોગ્રાફ છે એવું એમણે કહ્યું. 2 એફિડેવિટ હતી સાક્ષીઓની કે એમણે એવું કીધું કે હા અમે આ લગ્ન જોયા હતા, અમે આ લગ્નમાં હાજર હતા. વાસ્તવમાં લગ્ન થયા જ નહોતા. એટલે ફેમિલી કોર્ટે કીધું તમે લગ્ન કર્યા છે એવો જ કોઈ પુરાવા નથી, તમે લગ્ન કર્યા જ નથી. એટલે એણે મેરેજ રજિસ્ટ્રારને આદેશ કર્યો કે આ લોકોની સામે ફોજદારી કાર્યવાહી કરો. અને તો લગ્ન કર્યાની છતાં લગ્નની નોંધણી કરાવી અને પછી તમે જે એફિડેવિટ ઉપર સાક્ષીઓએ કહ્યું કે અમે લગ્નમાં હાજર હતા એ પણ ખોટું છે. એટલે ડિવોર્સ આપવાની જ ના પાડી દીધી. એ મામલો પણ ગુજરાત હાઈકોર્ટ પાસે આવ્યો હતો. આ જે ઘટના છે આ ઘટના પણ એવી જ છે, આ અમદાવાદની ઘટના છે. ઘટના એવી છે કે આ છોકરો યુકે રહેતો હતો અને છોકરાના મા બાપ અમદાવાદમાં રહેતા હતા. એની ઘરે એક યુવતી આવે છે
અને એવું કહે છે કે તમારા દીકરા સાથે મારું લગ્ન થયું છે, એનું મેરેજ રજિસ્ટર છે, હવે હું તમારી પુત્રવધુ છું. એટલે મા બાપને તો ખબર જ નહોતી. મા બાપ દીકરાને પૂછે છે, દીકરો એવું કહે છે કે ના, આવું કંઈ લગ્ન થયું જ નથી મારું. હવે જે આખી વાત છે એવું છે કે આ જે યુવક યુકેમાં રહેતો હતો તે પહેલાં અમદાવાદ કામ કરતો હતો એક કંપનીમાં, અને કંપનીના માલિકની આ દીકરી હતી. શક્યતા એવી છે કે બંને સાથે રહેવાનું અગાઉ નક્કી કર્યું હશે, એટલે મેરેજ રજિસ્ટ્રેશન કરાવી દીધું, પણ પછી બંનેને એવું લાગ્યું હોય કે નહીં રહેવાય, એટલે અલગ થઈ ગયા હોય એવી સંભાવના છે. પણ જ્યારે આ યુવતી ત્યાં પહોંચે છે, યુવક ના પાડે છે, પછી યુવતી પણ કહે છે કે જો આપણે સાથે નથી રહેવું તો હવે લગ્ન તો નોંધણી થઈ ગયેલી છે, તો આપણે અલગ થઈ જઈએ. એટલે બંને અમદાવાદની ફેમિલી કોર્ટમાં કન્સન્ટ ડિવોર્સ ફાઇલ કરે છે. એટલે ત્યારે પ્રશ્ન આવ્યો તો છોકરા તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે ભાઈ હું આ કંપનીમાં નોકરી કરતો હતો, આ લગ્ન કેવી રીતના થાય એ જ મને ખબર નથી, આ સહીઓ કોઈ જુદા કારણથી મારી પાસે લેવામાં આવી હતી અને મારું મેરેજ રજિસ્ટ્રેશન થઈ ગયું. યુવતીએ પણ એવું કહ્યું કોર્ટમાં કે ના, અમારું લગ્ન જ થયું નથી. અમદાવાદની ફેમિલી કોર્ટમાં કહ્યું કે અમારું લગ્ન જ થયું નથી. તો કોર્ટે એવું કીધું તો હું કેવી રીતના તમારા ડિવોર્સ રદ કરું? પેલા બંને ના પાડતા હતા, પણ અમદાવાદ ફેમિલી કોર્ટે ડિવોર્સ આપવાનો ઇનકાર કરી દીધો. એટલે મામલો પહોંચે છે ગુજરાત હાઈકોર્ટ અને જસ્ટિસ છે ઇલેશ વોરા એમની પાસે કે ભાઈ અમે આ સ્થિતિમાં હતા, જે કંઈ થવાનું તે થઈ ગયું, હવે અમે સાથે રહેતા નથી, અમારા લગ્ન થયા નથી, અમે લગ્ન જીવન માણ્યું નથી, તો અમને ડિવોર્સ જોઈએ છે, પણ ફેમિલી કોર્ટ ના પાડી રહી છે. એમણે બંને પક્ષકારોને સાંભળ્યા અને સાંભળ્યા પછી એમણે એક ચુકાદો આપ્યો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે ચુકાદો. અને જે લોકો હવે આ પ્રકારના લગ્ન કરે છે એમણે ચેતી જવાની જરૂર છે. એમણે એવું કીધું કે હિન્દુ મેરેજ એક્ટની કલમ 7 એવું કહે છે કે જો તમે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન રજિસ્ટ્રેશન કરાવવા માગો છો તો સપ્તપદી સહિતની જે પરંપરાઓ છે એ થવી અનિવાર્ય છે. અને એનું ડોક્યુમેન્ટેશન એ કરવું પડશે. હા, એ તો એટલે માની લો કે કોઈ માણસ લગ્ન કરે છે તો એના ફોટા તો પડતા જ હોય, જેન્યુન લગ્ન થાય છે તો ઘણા બધા ચહેરા દેખાતા હોય, અગ્નિકુંડ દેખાતો હોય, એટલે ફોટોગ્રાફ્સ તો પડતા જ હોય છે. તો સપ્તપદીના ફેરા ફરવા અનિવાર્ય છે એવું હિન્દુ મેરેજ એક્ટની કલમ 7 કહી રહી છે. જો તમે આ પરંપરાને નથી અનુસર્યા તો તમારું મેરેજ રજિસ્ટ્રેશન થયું હોય તો પણ માત્ર મેરેજ રજિસ્ટ્રેશનના આધારે તમે લગ્ન કર્યું છે એવું માનવામાં નહીં આવે, એવો આદેશ આપ્યો. જસ્ટિસ ઇલેશ વોરાએ આ આખા એમના આદેશની અંદર એવું પણ કહ્યું છે, એટલે પહેલાં તો એમણે જે ચુકાદો આપ્યો બહુ સ્પષ્ટ છે કે હિન્દુ મેરેજ એક્ટ કલમ 7 પ્રમાણે જો તમે સપ્તપદીના ફેરા ફર્યા નથી અને તમે મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો પણ એ લગ્ન માન્ય નથી. પણ એમણે આજની જે પેઢી જે કંઈ કરી રહી છે એને સંદર્ભમાં એમણે પોતાના અવલોકન પણ ટાંક્યા છે. એ અવલોકનમાં એવું કીધું છે કે લગ્ન એટલે શું? લગ્ન એટલે કોઈ મજાક નથી. લગ્ન એક ગંભીર વિષય છે. લગ્ન એટલે માત્ર નાચવું, મજા કરવી, પાર્ટી કરવી, સારું જમવું એવું નથી. સપ્તપદીનો અર્થ એમણે સમજાવ્યો પોતાના અવલોકનમાં અને એવું કીધું કે આ 7 ફેરા દરમિયાન બંને એકબીજાને વચન આપે છે કે આપણે મિત્ર છીએ, મિત્ર તરીકે સાથે જીવીશું. સપ્તપદીમાં એવું પણ કહીએ છીએ સ્ત્રીને કે સ્ત્રી તું મારું અર્ધું અંગ છે, અર્ધાંગિની આપણે કહીએ છીએ. આમ સપ્તપદીનો અર્થ પણ એમણે સમજાવ્યો અને એમણે કીધું, એમનું અવલોકન કર્યું કે યુવાનોએ આ સમજવાની જરૂર છે અને સપ્તપદીને ગંભીરતાથી લેવાની જરૂર છે. આમ એમણે બહુ સરસ ચુકાદો આપ્યો છે. પણ હવે એવું નહીં થાય કે જેમણે સપ્તપદી નથી ફર્યા એમના લગ્ન રદ થઈ જશે, એવી કોઈ અસર આ આદેશથી પડવાની નથી. ઓકે, હવે છેલ્લો સવાલ કે આમાં ધાર્મિક વિધિ ને બધું થાય એટલે ઘણા એવા હોય છે કે ભાઈ જેમને ધાર્મિક વિધિ ન કરવી હોય, ભલે હિન્દુ મેરેજ એક્ટ, તો એની જોડે કોઈ ઓપ્શન રહે છે? હા, તારો પ્રશ્ન બહુ અગત્યનો છે કે પહેલાં તો એવું છે કે આ ધાર્મિક વિધિ તું લગ્ન કરે તો તું 50 લાખનો ખર્ચ કરે,
હું લગ્ન કરું પણ મારી આર્થિક સ્થિતિ સારી નથી, તો હું આર્ય સમાજમાં જઈને 500 રૂપિયામાં લગ્ન કરી શકું, પણ એમાં સપ્તપદી તો છે જ, તો એ લગ્ન યોગ્ય છે. પણ તારો પ્રશ્ન એવો છે કે હું આ વિધિ નથી કરતો, તો હિન્દુ મેરેજ એક્ટની કલમ 7 જ કહે છે કે તમે આ વિધિ નથી કરતા તો તમે તમારા આ લગ્નને માન્યતા મળતી નથી. એના કરતાં જુદો પ્રશ્ન હું તને કહું અને એનો જવાબ પણ આપું કે તું ઈશ્વરમાં જ નથી માનતો. એક્ઝેક્ટલી. હા. તો તું પછી હિન્દુ પરંપરા, તું હિન્દુ છે જન્મે, તું આ પરંપરામાં જ નથી માનતો, તું નાસ્તિક છે, તો કાયદો એવું કહે છે કે તમે આ પરંપરામાં નથી માનતા તો તમારા લગ્ન ચોક્કસ થશે, પણ એ હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે નહીં થાય, એ સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે થશે. ઓકે. અને સ્પેશિયલ મેરેજ એક્ટમાં આ પ્રકારની જોગવાઈ નથી. સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે તમારે લગ્ન કરવા હોય તો મેરેજ રજિસ્ટ્રારને તમારે નોટિસ આપવાની છે કે અમે બંને લગ્ન કરવા માગીએ છીએ, પુખ્ત ઉંમરના છીએ. એટલે મેરેજ રજિસ્ટ્રાર પોતાની ઓફિસની બહાર એક નોટિસ લગાડે છે કે સો એન્ડ સો યુવક યુવતી આ ઉંમર, આ સરનામું, લગ્ન કરવા માગે છે, કોઈને વાંધો હોય તો 30 દિવસમાં આવી તમે તમારો વાંધો રજૂ કરી શકો છો. અને 30 દિવસમાં જો કોઈ વાંધો નથી આવતો તો આ યુવક અને યુવતી સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરી શકે છે. આ સ્પેશિયલ મેરેજ એક્ટની ખાસિયત પણ એવી છે, એક બીજી ખાસ આ તો છે જ કે છોકરો હિન્દુ છે અને છોકરી મુસલમાન છે, એટલે બંને અલગ ધર્મના છે. બંને અલગ ધર્મના હોય તો પણ એમણે પોતાનો ધર્મ બદલવાની જરૂર નથી. અચ્છા. હિન્દુ મેરેજ એક્ટ હોય તો હિન્દુ મેરેજ એક્ટમાં એવું છે કે હિન્દુ જ હોવા જોઈએ, મુસ્લિમ મેરેજ એક્ટમાં એવું છે કે બંને મુસ્લિમ હોવા જોઈએ. સ્પેશિયલ મેરેજ એક્ટ એવું કહે છે કે અલગ અલગ ધર્મ, અલગ અલગ જ્ઞાતિના લોકો પણ કોઈ પણ વિધિ વગર પોતાનું લગ્ન કરી શકે અને નોંધાવી શકે. એટલે એમાં કોઈ બંધન નથી રાખતું. આપણા કાયદા ઘડનારાઓએ આ બધી જ જોગવાઈઓ કરી છે. અને પ્રશાંતભાઈએ આજે અત્યારે આદેશ કર્યો છે કોર્ટે, એના સંબંધિત ખૂબ સરસ રીતે આપણી સમક્ષ વાત મૂકી. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે